હેલો અને નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ટાટ એસ મેન્સ 2026ની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થઈ ચૂક્યું છે અને આશા રાખું છું કે તમે બધા એમાં સારી રીતે સારા માર્ક્સે પાસ થયા હશો. અને હવે સમય છે મેન્સ પરીક્ષાનો. હવે જ્યારે રિઝલ્ટ જાહેર થઈને મેન્સ પરીક્ષા આપવા માટે તમે જઈ રહ્યા છો ત્યારે કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે એને લગતો આજનો આપણો આ વિડીયો છે. સૌથી પહેલા તો તમારા મનમાં એ પ્રશ્ન થતો હશે કે પાસ તો થઈ ગયા, હવે મેન્સની તૈયારી કરી રહ્યા છે તો શું વાંચવું? ધોરણ 9નું કન્ટેન્ટ વાંચવું, ધોરણ 10નું કન્ટેન્ટ વાંચવું કે પછી મેથડ વાંચવી? સાથે સાથે પેપર 1 માટે ગુજરાતીમાં પણ શું વાંચવું? આ ઘણા બધા પ્રશ્નો અત્યારે તમને સતાવી રહ્યા હશે. તો આજના વિડીયોમાં આ દરેકે દરેક તમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નનું સોલ્યુશન આજે આપણે લઈને આવેલા છે. સૌથી મહત્વની બાબત છે કે છેલ્લા દિવસોમાં શું વાંચવું. એક્ઝેક્ટલી જોવા જઈએ તો છેલ્લા 40 દિવસ બાકી છે અને એ 40 દિવસમાં આપણી વાંચવાની સ્ટ્રેટેજી કેવી હોવી જોઈએ એના ઉપર આજનો આપણો વિડીયો છે. અને બીજી સૌથી મહત્વની બાબત એ છે કે એક ટાટ એચએસની પરીક્ષા પહેલા લેવા જઈ રહી છે અને એ એચએસની પરીક્ષામાં એક ઓફિશિયલ પરિપત્રમાં આપણને એમ જણાવવામાં આવેલું છે કે તમને 75% અને 25%નો જે રેશિયો આપેલો છે કન્ટેન્ટ અને મેથડનો, તો ઓબ્વિયસ છે કે તમારી ટાટ એસની પરીક્ષામાં પણ આ જ રેશિયો આવી શકે. તો એ જે સ્ટ્રેટેજી છે એ શું છે અને તમારે એના માટે કઈ રીતે તૈયારી કરવાની છે એની પણ આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે. સાથે સાથે ધોરણ 9ના કયા અતિ મહત્વના ચેપ્ટર્સ છે, ધોરણ 10ના કયા અતિ મહત્વના ચેપ્ટર્સ છે, કઈ મેથડ તમારે વાંચવાની છે કે જે પરીક્ષામાં પૂછાઈ શકે છે, આ દરેકે દરેક વસ્તુ આજના વિડીયોમાં આપણે કવર કરવાના છે. અને સૌથી મહત્વની બાબત એ છે સ્ટ્રેટેજી. તમારું જે ડેઇલી પ્લાનિંગ છે એ ડેઇલી પ્લાનિંગ કેવું હોવું જોઈએ, કે કઈ રીતે તમારે વાંચન કરવાનું છે એની વિશે પણ ચર્ચા કરીશું. સાથે સાથે તમને સવારના 6 વાગ્યાથી લઈ અને રાતના 10 વાગ્યાને 20 મિનિટ સુધીનો હું તમને એક પ્લાન આપવાનો છું કે જે રીતે તમે વાંચશો તો તમારું વાંચન ખૂબ અસરકારક નીવડશે. તો ચાલો આ દરેકે દરેક વસ્તુની ચર્ચા આજના વિડીયોમાં કરવાના છે. તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયોને અંત સુધી જોશો તો જ તમને ખ્યાલ આવશે કે તમારી તૈયારી કઈ રીતે તમારે કરવાની છે. તો સમય વધુ બગાડતા નથી અને સીધા કરીએ વિડીયોની શરૂઆત. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તમને એક પ્રશ્ન થાય કે આ વિડીયો શા માટે જુઓ? આ વિડીયો જોવા પાછળનું તમારું કોઈક લોજિક તો હોવું જોઈએ ને. તો આ વિડીયોમાં આપણે જે ચર્ચા કરવાના છે એના વિશેની સિમ્પલ એક ગ્લિમ્સ જોઈ લઈએ કે ઓફિશિયલ 2026ની જે પેપર પેટર્ન છે એ પેપર પેટર્નને આપણે સમજવાના છે. કઈ રીતે તમને કેવા પ્રકારના પ્રશ્ન પૂછાવાના છે એની જો તમને સમજણ ન હોય તો એના વિશેનો ખ્યાલ મેળવવાના છે. સાથે સાથે જે ઓફિશિયલ 75 અને 25% 75% કન્ટેન્ટ અને 25% મેથડનું જે વેટેજ છે એ વેટેજ મુજબ તમારે કઈ રીતે તૈયારી કરવાની છે એના વિશેની ચર્ચા સાથે મેળવવાના છે. સાથે કમ્પ્લીટ સ્ટાન્ડર્ડ 9 અને 10 દરેકે દરેક યુનિટનું એનાલિસિસ કર્યા બાદ આ વિડીયો આપણે બનાવી રહ્યા છે. એવું નથી કે કોઈ અંદાજ આપી રહ્યા છે, પરંતુ દરેકે દરેક યુનિટનું હાર્ડનેસ લેવલ કેવું છે, કઈ રીતે પરીક્ષામાં એ પૂછાઈ શકે છે એને આપણે 3 ગ્રુપમાં ડિવાઈડ કરેલા છે. સૌથી મહત્વનું છે કે જેની પ્રાયોરિટી વધારે છે એ ચેપ્ટર આપણે પહેલા કરવાના છે, તો એના વિશેની ચર્ચા કરવાના છે. અને સાથે સાથે રિવિઝન, સ્માર્ટ રિવિઝનની જે સ્ટ્રેટેજી છે, કારણ કે રિવિઝન વગર તમને ક્યારેય મેન્સ પરીક્ષામાં સફળતા મળવાની નથી. આ વસ્તુ યાદ રાખી લેજો. ફક્ત વાંચવાથી કંઈ નથી થવાનું, તમારે રિવાઇઝ કરવું જરૂરી છે. તો આ દરેકે દરેક વસ્તુની ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાના છે. એટલે આ જે સ્ટ્રેટેજી છે એ ઓફિશિયલ જે પેટર્ન છે અને જે પેપર એનાલિસિસ છે એના ઉપર આધારિત છે. આ કોઈ અંદાજ નથી. આપણે આડેધડ નથી કહી રહ્યા કે તમે આ વાંચજો, મને આ સારું લાગે છે એટલે તમે આ વાંચજો, એવું નથી. બી પ્રિસાઇઝ, કમ્પ્લીટલી એનાલિસિસ સાથે આપણે આ વિડીયો બનાવેલો છે કે જેમાંથી પ્રીવિયસ યરના જે પેપર છે એના જે ક્વેશ્ચન પેપર છે એમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાયા હતા એના આધારિત અને આવનારી જે પરીક્ષા છે એમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે છે એ દરેકે દરેક વસ્તુનું એનાલિસિસ આપણે અહીંયા કરેલું છે. ઇટ મીન્સ તમે કહી શકો એક ઓથેન્ટિક સોર્સ આપણે લીધેલો છે જેના થકી આપણે આ વિડીયો બનાવી રહ્યા છે. તો જોઈએ આગળ. સૌથી પહેલા તો આપણે એ સમજીએ કે જે નવા પેપર પેટર્ન છે એને સમજવાનું છે. તમારી જે નવી પેપર સ્ટાઇલ છે,
તમે દરેકને એના વિશેની ખ્યાલ હશે જ, પરંતુ આઈ એમ શોક્ડ, રિયલી શોક્ડ. કેમ? કારણ કે મને ગઈકાલે એક ટાટ એસ્પિરન્ટનો જ ફોન આવેલો હતો. હવે એમને ટાટની પરીક્ષા આપવાની છે, મેન્સની. એ બહુ સારી રીતે પ્રિલિમ્સમાં પાસ થઈ ચૂક્યા છે. હવે એમને મેન્સની પરીક્ષા આપવાની છે. હવે મેન્સની પરીક્ષા માટે તમને ખ્યાલ છે કે તમારે 2 પેપર આપવાના છે, પેપર 1 ગુજરાતી અને પેપર 2 ઇંગ્લિશ. બટ મને એ ખ્યાલ નથી આવતો કે એ જે ટાટ એક્સપિરિયન્સ છે, એ ટાટ એક્સપિરિયન્સ મને એમ કહી રહ્યા હતા કે સર મારે તો ઇંગ્લિશ છે, તો મારું પેપર 1 પણ ઇંગ્લિશ હોવું જોઈએ ને. હવે આની જાણકારી આપણે ઘણા સમય પહેલા એક વિડીયો બનાવેલો, એમાં આપેલી હતી કે તમારે ગુજરાતી મીડિયમની પરીક્ષા આપવાની છે, તો પેપર 2 તમારું ઇંગ્લિશ રહેશે અને પેપર 1 તમારું ગુજરાતી રહેશે. તો પેપર 1 અંગ્રેજી કોને આવવાનું છે? તો કે જેને ઇંગ્લિશ મીડિયમનું પેપર આપવાનું છે એમના માટે છે. તો આઈ હોપ સો કે તમે એ બાબતથી ક્લિયર હશો કે તમારું પેપર 1 અને પેપર 2 કયું છે. તમારું પેપર 1 ગુજરાતી આવશે અને પેપર 2 અંગ્રેજી આવશે, જો તમે ગુજરાતી મીડિયમની પરીક્ષા આપી રહ્યા છે તો. એટલે આ વસ્તુ તમે ક્લિયર કરી લેજો. હવે તમારી જે પેપર સ્ટાઇલ છે નવી, એ પેપર સ્ટાઇલમાં દરેકે દરેક વસ્તુ ફરજિયાત છે. એમાં તમારી પાસે કોઈ સ્કોપ જ નથી. એક વસ્તુ છે કે દરેકે દરેક આન્સર તમારે લખવાના છે. જ્યારે મેં પરીક્ષા આપી હતી ત્યારે પાછળની જે પરીક્ષા હતી એમાં જનરલ ઓપ્શન હતા, બરોબર. અહીંયા તમારે કોઈ ઓપ્શન નથી આવવાના. તમને ક્વેશ્ચન નંબર 1 જે પૂછાવાનો છે, એ ક્વેશ્ચન નંબર 1 150 થી 180 વર્ડ્સમાં લખવાના છે. ઇટ મીન્સ કે 35 માર્કના લાંબા આન્સર લખવાના છે. ત્યારબાદ સેકન્ડ નંબરનો જે ક્વેશ્ચન આવવાનો છે એ 100 થી 150 વર્ડમાં લખવાનો છે. 28 માર્કનો પ્રશ્ન આવવાનો છે. યાદ રાખજો, તમારે દરેકે દરેક ક્વેશ્ચનને અટેમ્પ્ટ કરવા પડશે. તમે કોઈ ક્વેશ્ચન છોડી નથી શકવાના. સાથે સાથે 1-2 સેન્ટેન્સ એટલે કે એક વાક્યમાં જવાબના 22 એટલે કે 11 પ્રશ્ન તમને પૂછાવાના છે. દરેકના કેટલા માર્ક હશે? 2 માર્ક હશે. ઇટ મીન્સ એ પણ ફરજિયાત છે. અને છેલ્લે ક્વેશ્ચન નંબર 4 માં ઓબ્જેક્ટિવ્સ આવશે. એ ઓબ્જેક્ટિવ્સમાં ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે, મેચ A with B છે, ટ્રુ ફોલ્સ છે, આ બધી વસ્તુ તમને પૂછાશે. ઇટ મીન્સ કે તમારું ટોટલ પેપર કેટલા માર્કનું થશે? 100 માર્કનું. હવે 100 માર્કને તમે જો સમજો તો એક વસ્તુ છે કે 85 માર્ક્સ તો તમારે ડિસ્ક્રિપ્ટિવ લખવાનું છે. ઇટ મીન્સ કે લાંબા આન્સર લખવાના છે 85 માર્ક્સના. જેના માટે શેની જરૂર પડશે? તો કે રિટન આન્સરની જરૂર પડશે. હવે આ રિટન આન્સર ક્યાંથી આવશે? આટલી સારી રીતે આપણે આન્સર કઈ રીતે લખી શકીશું? કયા ચેપ્ટર એવા મહત્વના છે એની ચર્ચા આપણે આગળ કરવાના છે. પરંતુ જો 150 વર્ડ, 100 વર્ડ, 1-2 સેન્ટેન્સ આ બધું ભેગું કરીએ તો ટોટલ તમારે 85 માર્ક્સ તો ખાલી ડિસ્ક્રિપ્ટિવમાં આપવાના છે. ઇટ મીન્સ કે પરીક્ષામાં લખવાની પ્રેક્ટિસ સૌથી મહત્વની. આ એક વસ્તુ શ્યોર થઈ ગયું કે જો તમે નહીં લખો, પ્રેક્ટિસ લખવાની નહીં કરો, તો આ પરીક્ષા પાસ કરવી એ તમારા માટે થોડી ડિફિકલ્ટ રહેવાની છે. તો ઓબ્વિયસ છે કે સમય છે તો અત્યારે એનું પ્લાનિંગ પણ આપણે કરી નાખીએ. આગળ વધીએ. હવે સમજીએ સૌથી મોટું સિક્રેટ શું છે. સૌથી મોટું સિક્રેટ આપણે જે અનુમાન લગાવી રહ્યા છે એ આ હોઈ શકે છે. યાદ રાખજો, આ અનુમાન એટલા માટે કહી રહ્યો છું કારણ કે ટાટ HS અત્યારે યોજાવા જઈ રહી છે અને એ ટાટ HS ની પરીક્ષા જે મેન્સની પરીક્ષા છે એમાં ઓફિશિયલ 75 અને 25% વેટેજ રેશિયો આપી દીધો છે. ઇટ મીન્સ કે 75% એ શેમાંથી પૂછાવાનું છે? તો કે કન્ટેન્ટમાંથી પૂછાવાનું છે. અને 25% શેમાંથી પૂછાવાનું છે? તો કે 25% મેથડમાંથી પૂછાવાનું છે. ઘણા બધાને એવો બધો ડર હતો. મને ઘણા બધા એવી કમેન્ટ કરીને પૂછી રહ્યા છે, સર મેથડ અમને મેથડ નથી આવડતી. મેથડ નથી અઘરી. તમે સમજો કે જે વસ્તુમાં તમે મેક્સિમમ માર્ક્સ લાવી શકો એમ છો એ કન્ટેન્ટ છે. તો આપણે શા માટે કન્ટેન્ટ ઉપર ભાર ન મૂકીએ? આજના વિડીયોમાં આપણે એ પણ જોવાના છે કે કઈ એવી મેથડ છે કે જે તમારે આ પરીક્ષા માટે મોઢે કરવાની છે. ક્લિયર? તો આ જે રેશિયો છે 75%, એ 75%માં ધોરણ 9 અને ધોરણ 10 અંગ્રેજી તમારા માટે પણ આ જ આવવાનું છે. એ ક્લિયર છે? તો 75% કન્ટેન્ટ જે છે એ કન્ટેન્ટમાં ધોરણ 9ના બધા ચેપ્ટર, ધોરણ 10ના બધા ચેપ્ટર અને બધી પોયમ તમારે મોઢે કરવાની છે. અને 25% નો જે વેટેજ રેશિયો છે
એ વેટેજ રેશિયોમાં તમારી મેથડ આવવાની છે. મેથડમાં અપ્રોચ અને મેથડ છે, ટીચિંગ સ્કિલ છે, ઇવેલ્યુશન સ્કિલ છે, આઈસીટી છે, અધર ટોપિક્સ છે, બ્લૂમ ટેક્સોનોમી છે, આ દરેકે દરેક વસ્તુ સમાવિષ્ટ થશે. તો એ 25% છે. તો યાદ રાખજો કે મેથડ બહુ બધી છે. મેથડમાં તમે ઘણું બધું મટીરિયલ તમારી પાસે અવેલેબલ હશે, તમે બીએડમાં વાંચ્યું હશે, પણ શું દરેકે દરેક કરવાનું છે? જો ના, તો કયા કરવાના છે એની તો ચર્ચા આજે આપણા વિડીયોમાં કરવાના છે. આગળ જો, હવે ધોરણ 9 ઇંગ્લિશ માટેની જે પ્રાયોરિટી ક્વેશ્ચન છે, મેં તમને કીધું ને કે કયા અતિ મહત્વના ચેપ્ટર્સ છે ધોરણ 9 માટે, એ સમજી લઈએ. ધોરણ 9 માટે મેં ટોટલ એનાલિસિસ કરી અને ત્યારબાદ આ હું તમને આપી રહ્યો છું. આ કોઈ અંદાજ નથી. ફરીવાર હું તમને કહું છું કયા કયા અતિ મહત્વના ચેપ્ટર છે કે જેના ઉપર તમારે ભાર મૂકવો જોઈએ. તો મેં એને 3 સ્ટેજમાં, ગ્રુપ એ, ગ્રુપ બી અને ગ્રુપ સી, એટલે કે 3 ગ્રુપમાં વહેંચેલા છે. સૌથી મહત્વના કયા કયા ચેપ્ટર્સ છે? તો કે ધોરણ 9 માટે ચિતા સ્ટીયર્સ, રાની કી વાવ, ધ નાઇટ ટ્રેન એટ દેઓલી, ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય અને ઇકોલોજી ફોર પીસ. આ જે ચેપ્ટર છે એ ચેપ્ટરમાંથી લોંગ આન્સર પૂછાવાની શક્યતા છે. ત્યારબાદ જે ઓછી પ્રાયોરિટી છે, તમે સમજો આ 5 સ્ટાર પ્રાયોરિટી છે, ઇટ મીન્સ કે આમાંથી પૂછાવાની સંભાવના વધારે છે. ત્યારબાદ મોહન એન્ડ હિઝ વિના, કોલ ઓફ ધ હિલ્સ, એડોલેસન્ટ સ્પીક, અ ડે ઇન ધ લાઈફ ઓફ ઇન્ડિયન ફાઇટર પાયલટ અને વેલી ઓફ ફ્લાવર્સ. આ એવા ટોપિક્સ છે કે જે ટોપિકમાંથી લોંગ આન્સર નહીં પૂછાઈ શકે, પરંતુ શોર્ટ આન્સર પૂછાવાની સંભાવના છે. અને લેસ ઇમ્પોર્ટન્ટ ટોપિક યાદ રાખજો, લેસ ઇમ્પોર્ટન્ટ છે, વાંચવાનો તો છે. ડેન્ટલ હેલ્થ અને તમારી જે 4 પોયમ છે એ 4 પોયમ ને થોડું ઓછું મહત્વ આપશો તો ચાલશે, પરંતુ નથી વાંચવાનું એવું બનવું જોઈએ નહીં. શું કીધું? પહેલા ગ્રુપ 1, પછી ગ્રુપ બી અને અંતે ગ્રુપ સી. તો આ પ્રકારનું જો તમે વાંચન કરશો તો તમને વાંચવામાં પણ તકલીફ પડશે નહીં. હવે ધોરણ 9 બાદ આપણે ધોરણ 10 ની ચર્ચા કરીએ. ધોરણ 10 માટે કયા પ્રાયોરિટી ચેપ્ટર્સ છે? તો કે ધોરણ 10 માટે સૌથી મહત્વના અગેન્સ્ટ ધ ઓડ, એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, અ વન્ડરફુલ ક્રિએશન, આઈ લવ યુ ટીચર અને અ ટેસ્ટ ઓફ ટ્રુ લવ, કે જેમાંથી લાંબા લોંગ આન્સર 150 to 180 માર્ક્સના જે ક્વેશ્ચન છે એ તમને પૂછાવાની સંભાવના વધારે છે. ત્યારબાદ લેસ પ્રાયોરિટીમાં જોઈએ, સેકન્ડ પ્રાયોરિટી ઉપર આવે છે ધ હ્યુમન રોબોટ, પ્લેઇંગ વિથ ફાયર, કચ એન્ડ દેવ્યાની, અવર ફેધર ફ્રેન્ડ્સ એન્ડ ટ્યુન અપ ઓ ટીન્સ. આ એવા ચેપ્ટર છે કે જેમાંથી શોર્ટ આન્સર વધારે આવવાની શક્યતા છે. અને લેસ ઇમ્પોર્ટન્ટમાં ફક્ત પોયમ્સ. યસ, યાદ રાખજો, પોયમનો એકાદું ક્વેશ્ચન તો તમને મૂકીને આપશે જ. એવું નથી કે પોયમ બહુ એકદમ લેસ ઇમ્પોર્ટન્ટમાં આપણે લઈ શકીએ, પણ ઝડપી રિવિઝન તમારે કરવું હોય ને, ક્વિક રિવિઝન, તો એમાં પોયમ આવી જાય. કારણ કે આપણને ખ્યાલ છે કે પોયમ એટલી બધી અઘરી આપણા 9th અને 10th માં આપેલી નથી. જેવી ઇંગ્લિશ મીડિયમમાં આપવામાં આવે છે હાર્ડ પોયમ્સ, એવી પોયમ્સ આપણને આપણા જે સિલેબસ છે એમાં આપવામાં આવેલી નથી. તો આઈ હોપ સો કે તમને ખ્યાલ આવતો હશે કે કયા ચેપ્ટર ધોરણ 9ના મહત્વના છે અને કયા ચેપ્ટર ધોરણ 10ના મહત્વના છે. તો તમારે આ રીતની તૈયારી અહીંયા કરવાની છે. આ 75% અહીંયા પોર્શન પૂરો થાય. 75%, આટલું 75% તમને પૂછાવાનું છે. હવે બાકી શું રહ્યું? મેથડ. તો મેથડ માટે શું મહત્વનું છે જોઈએ. ઓકે, તમારી જે મેથડ છે એ તમને 25% માં આવવાની છે. ક્લિયર? હવે એ 25% માટે કયા કયા ટોપિક છે કે જે તમારે વાંચવા જોઈએ? તો એમાં સૌથી મહત્વના ટોપિકમાં જોઈએ ને તો સ્ટ્રક્ચરલ અપ્રોચ છે, કમ્યુનિકેટિવ અપ્રોચ છે, ડાયરેક્ટ મેથડ છે, જીટીએમ જેને ગ્રામર ટ્રાન્સલેશન મેથડ કહીએ છીએ એ છે, ટીચિંગ પ્રોઝ અને ટીચિંગ પોએટ્રી. કઈ રીતે તમે પ્રોઝ ભણાવવો જોઈએ, કઈ રીતે પોએટ્રી ભણાવવી જોઈએ, આ ટોપિક મહત્વના છે. આના ઉપર પ્રીવિયસ યરમાં પણ ક્વેશ્ચન પૂછાયેલા છે. યાદ રાખજો, આ જે 2 મેથડ હું તમને કહું છું, ડાયરેક્ટ મેથડ છે, જીટીએમ છે, સ્ટ્રક્ચરલ અપ્રોચ છે અને કમ્યુનિકેટિવ અપ્રોચ છે. આ અતિ મહત્વના ટોપિક છે. આના મેરિટ્સ છે, ડીમેરિટ્સ છે, આ દરેકે દરેક વસ્તુ મોડે કરી લેજો. પ્રિન્સિપલ મોડે કરી લેજો, મેરિટ મોડે કરી લેજો, ડીમેરિટ્સ મોડે કરી લેજો. આ મહત્વના છે. ફરીવાર તમને કહું,
જ્યારે આન્સર લખતા હોય ત્યારે પેજીસ કાઉન્ટ નહીં કરતા, વર્ડ કાઉન્ટ કરજો. શું કાઉન્ટ કરજો? વર્ડ. તમને વર્ડ ઉપર માર્ક્સ મળવાના છે. 150 થી 180 વર્ડ્સની વચ્ચે તમારો લોંગ આન્સર હોવો જોઈએ. અને જ્યારે તમે પ્રેક્ટિસ કરતા હોય ને ત્યારે જ તમારે વર્ડ કાઉન્ટ કરી લેવાના. તમારા હેન્ડરાઇટિંગ મુજબ એક ફૂલ સ્કેપ પેપર લેતા હોય તો એમાં કઈ રીતનો કેટલા પેજનો આન્સર થાય છે એ જોઈ લેજો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આટલા વર્ડ લખીશ, આટલા પેજ લખીશ તો મારા 150 થી 180 વર્ડ થઈ જાય છે. તો વધારે લખવાની જરૂર નથી, કારણ કે જેટલું વધારે લખશો એટલું પાછળ છૂટતું જશે. અહીંયા ટાઈમ મેનેજમેન્ટ પણ એટલું જ જરૂરી છે. તો કઈ રીતે ટાઈમ મેનેજમેન્ટ કરવાનું છે એના વિશેની પણ ચર્ચા કરી લઈએ. તો આ જે છે એ ટોપિક કેવા છે? તો કે હાઈ પ્રાયોરિટી ટોપિક છે. આના સિવાય તમારે વાંચવાના બીજા છે, ગ્રામર છે, કઈ રીતે ગ્રામર ભણાવવું છે એ ટોપિક છે, LSRW આપણે લિસનિંગ છે, સ્પીકિંગ છે, રીડિંગ છે, રાઇટિંગ છે એ સ્કિલ વાંચવાની, બ્લૂમ્સ ટેક્સોનોમી છે, ઇવેલ્યુએશન છે, ICT છે, જે કોમ્પ્યુટર લેબ વિશેનું આવે છે ને, એ દરેકે દરેક વસ્તુ વાંચવાનું તો છે. ઇટ મીન્સ કે તમારે આ જે હાઈ પ્રાયોરિટી છે એ પ્રાયોરિટી પર રાખવાના છે. તમારે આટલી વસ્તુ તો એની હાવ મોઢે કરીને જવાની છે. ક્લિયર છો? આગળ વધીએ. નેક્સ્ટ, આ ભૂલો ક્યારેય ન કરશો, કારણ કે આપણે ઘણી બધી વાર જ્યારે પરીક્ષાની તૈયારી કરવા માટે બેસીએ ને ત્યારે આપણું મગજ કામ ન કરે, એટલે આપણે કંઈક ભણતા ને ભણતા જ કાર્ય કરતા હોય. તો કઈ વસ્તુ કરવાની છે ને કઈ વસ્તુ નથી કરવાની એના ઉપર ખાસ ધ્યાન આપજો. માત્ર રીડિંગ નથી કરવાનું. સૌથી પહેલી વસ્તુ, માત્ર રીડિંગ કરવાનું નથી. રીડિંગથી કંઈ નહીં થાય. રીડિંગથી પાસ થવાની શક્યતા 0 છે. કેમ? કારણ કે જે વસ્તુ તમે વાંચો છો એ તમારે પેપર ઉપર ઉતારવાની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. ઇટ મીન્સ માત્ર રીડિંગથી કંઈ થવાનું નથી. આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ, જો આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ ન કરવી, જો તમે આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ નહીં કરો તો ચાલશે નહીં. માત્ર નોટ્સ પર આધાર રાખવો. તમારી પાસે ઘણી બધી નોટ્સ અવેલેબલ હશે, પણ એ ખાલી નોટ્સ ઉપર આધાર રાખવાથી કંઈ થવાનું નથી. યાદ રાખજો, એક પ્રોપર સ્ટ્રેટેજીને ફોલો કરવી પડશે. ટેક્સ્ટબુક લેંગ્વેજને અવગણવી. ટેક્સ્ટબુકમાં જે લેંગ્વેજ આપેલી છે ને એ ઇઝીએસ્ટ લેંગ્વેજ છે. તમને ખ્યાલ હશે કે આપણી જે PDF પેક છે ટાટ S માટેની, જેને ઘણા બધા લોકોએ ખરીદેલી છે, અને એ મને મેસેજ કરીને જણાવે છે કે સર આ લેંગ્વેજ એકદમ સ્મૂથ છે, હોવી જોઈએ. આવી જ લેંગ્વેજ આપવાનો મેં પ્રયત્ન એટલા માટે કરેલો છે કારણ કે જ્યારે મને પરીક્ષામાં માર્ક્સ મળેલા હતા તો મને ખ્યાલ છે કે કેવા પ્રકારનું લખાણ તમે લખો તો સારા માર્ક્સ મળે. તો એ જ મુજબનું મેં તમને પરીક્ષામાં કઈ રીતે આન્સર લખાય એ આન્સર લખીને આપણી PDF પેકમાં આપેલા છે. તો તમે એ બેઠે બેઠો પરીક્ષામાં લખી શકો એમ છો. 1-2 સેન્ટેન્સ ક્વેશ્ચન ન વાંચવા. મહત્વનું એ છે, તમને એમ થતું હોય કે ક્યારેક ક્યારેક આખો પાઠ તો વાંચી લીધો, હવે નાના ક્વેશ્ચન ન વાંચે તો ન ચાલે. ન ચાલે. જે વાંચવું પડે એ તો વાંચવું જ પડે, કારણ કે નાના નાના ક્વેશ્ચન એ કોઈ પણ રીતે તમને પૂછાઈ શકે એમ છે. તો આટલી ભૂલ તમારે કરવાની નથી. આ વસ્તુ ખ્યાલ રાખવાનો. તો કઈ વસ્તુ કરવાની છે? ટેક્સ્ટબુક રીડ કરવાની છે, આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરવાની છે, ડેઇલી રિવિઝન કરવાનું છે, અને ટેક્સ્ટબુક બેઝ પ્રિપેરેશન કરવાની છે. કારણ કે મેજોરિટી ઓફ પોર્શન તમને ટેક્સ્ટબુકમાંથી જ પૂછાવાનું છે, અને તમારી પાસે 9 અને 10ની ટેક્સ્ટબુક છે. આઈ હોપ સો કે તમે પ્રિલિમ્સ ક્લિયર કરેલી છે. ઇટ મીન્સ કે ધોરણ 9 અને ધોરણ 10ના દરેકે દરેક ચેપ્ટર તમે વાંચી લીધા હશે. અને જો એ વાંચી લીધા હોય તો ડેફિનેટ છે કે હવે સમય છે રાઇટિંગ કરવાનો. જેટલું વધારે લખશો એટલા સારા માર્ક્સ તમને પરીક્ષામાં મળશે. આ શબ્દ મારા યાદ રાખજો, કારણ કે જો તમે એકવાર એક્ઝામ પૂરી થઈ અને રિઝલ્ટ આવ્યા પછી આ વિડીયો જોશો ને ત્યારે તમને ખ્યાલ આવશે કે સર સાચું કહેતા હતા. પ્રેક્ટિસ વગર બધી વસ્તુ નકામી છે. ઓકે, આગળ વધીએ. છેલ્લે સ્માર્ટ ડેલી પ્લાનિંગ. મેં તમને કીધું ને વિડીયોની શરૂઆતમાં કે સવારે 6 વાગ્યાથી લઈ અને રાતના 10 વાગ્યાને 20 મિનિટ સુધીનો હું તમને પ્લાન આપવાનો છું. યાદ રાખજો, આ પ્લાન એ પેપર 2 માટેનો છે. પેપર 1 માટે તમારે અલગથી દિવસ ફાળવવા પડશે, કારણ કે પરીક્ષા આપણી મેન્સની 200 માર્કની છે, અને 200 માર્કમાં તમારે ડિવાઈડ કરવાના છે 100 માર્ક ગુજરાતીના પેપર માટેના અને 100 માર્ક આ પેપર માટેના, આપણા અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ માટેના. તો અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ માટે જો તમે એક દિવસ આપો છો તો એ કઈ રીતે તમારો એ દિવસ પસાર થવો જોઈએ સમજો.
મોર્નિંગનું જે રૂટીન છે, આપણે એક્સપેક્ટ કરીએ કે તમે સવારે 6 વાગે ઉઠી જાઓ છો, તો સવારે 6 વાગ્યાથી લઈ અને 10 વાગ્યા સુધી તમારે ધોરણ 9 વાંચવાનું છે. ધોરણ 9માં શું વાંચશો? તો કે ધોરણ 9ના બધા ટોપિકને વાંચો અને સમજો 1 by 1. જે દિવસે તમે પેપર 2 માટેનો પ્લાનને ફોલો કરો છો, ત્યારે તમારે સવારના સમયમાં ધોરણ 9ને વાંચી શકો છો. જો તમને હાર્ડ લાગતું હોય તો ધોરણ 10 વાંચી શકો, કઈ વાંધો નથી, અદલા બદલી કરી શકો, એમાં કોઈ પ્રશ્ન નથી. પરંતુ જે દિવસે આ પ્લાનિંગને તમે ફોલો કરી રહ્યા હોય, તો એક વસ્તુ મહત્વની યાદ રાખજો કે સવારના સમયમાં 6 થી 10 સુધીને ધોરણ 9ના 1 થી 2 કે 3 યુનિટ વાંચવાનું રાખજો. ત્યારબાદ આફ્ટરનૂન સેશનમાં 11 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધીના સમયમાં ધોરણ 10ના યુનિટ વાંચજો, કે જેમાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક મેં તમને બતાવ્યા એ ટોપિક ઉપર ભાર વધારે આપજો. ત્યારબાદ ધીરે ધીરે લેસ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે એના તરફ આગળ વધજો. ઇવનિંગનો જે સમય છે 4 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધીમાં એ મેથડ લેવાની છે. અને મેથડના જે મેથડ છે, અપ્રોચ છે, અલગ અલગ પ્રકારના આઈસીટી, બ્લૂમ ટેક્સોનોમી જે લેસ ઇમ્પોર્ટન્ટ છે એ પણ સાથે વાંચતા રહેવાનું છે. પણ મોસ્ટ પ્રાયોરિટી કોને આપવાની છે? મેં તમને બતાવ્યું સ્ટ્રક્ચરલ એપ્રોચ છે, જીટીએમ છે, ડાયરેક્ટ મેથડ છે, આ બધી મહત્વના ટોપિક છે. તો એના મેરિટ્સ અને ડીમેરિટ્સ એના ઉપર ધ્યાન આપવાનું છે. ત્યારબાદ નાઇટના સેશનમાં 8 થી 10 વાગ્યા સુધીમાં આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરવાની છે. શેની પ્રેક્ટિસ કરવાની છે? આન્સર રાઇટિંગ. એક સપ્લિમેન્ટરી લઈ લેવાની અથવા તો પેજ લઈ લેવાના, અને એ પેજમાં 150 વર્ડ, 100 વર્ડ અને 1-2 સેન્ટેન્સ આ દરેકે દરેક લખવાનું છે. આપણે આવનારા સમયમાં તમને મોક ટેસ્ટ આપવાનો પ્રયત્ન કરીશું કે જેથી કરીને તમે સીધે સીધા પણ લખી શકો. તો આપણા પીડીએફ પેકમાં યુનિટ વાઇઝ ધોરણ 9 અને ધોરણ 10ના દરેકે દરેક પ્રકારના ક્વેશ્ચન આપેલા છે. 150 વર્ડ છે, 100 વર્ડ છે, 1-2 સેન્ટેન્સ છે, એને તમે વાંચીને સીધે સીધા લખી શકો છો. અને છેલ્લી 20 મિનિટ, જે લાસ્ટ 20 મિનિટ સૂતા પહેલાનો જે સમય છે તમારો 10 વાગ્યાથી લઈને 10:20 સુધીનો, એમાં તમારે શું કરવાનું છે? તો કે ઓબ્જેક્ટિવનું રિવિઝન કરવાનું છે. જે નાના નાના પ્રશ્નો છે, ટ્રુ ફોલ્સ છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે, મેચ એ વિથ બી છે, એને તમારે શું કરવાના છે? તો કે રિવિઝન કરવાનું છે. આ થશે, આ સ્ટ્રેટેજીને ફોલો કરશો તો ડેફિનેટલી પરીક્ષામાં સારું રિઝલ્ટ અને સફળતા તમને મળવાની છે. લાસ્ટ, હવે આ દરેકે દરેક વસ્તુ તમે કઈ રીતે પૂરી કરી શકશો? તો એના માટે મેં તમને આગળ કીધું એ મુજબ ટાટ એસ માટે મેન્સ પરીક્ષા માટે આપણે જે પીડીએફ પેક બનાવેલું છે, એ પીડીએફ પેકમાં ઘણા બધા લોકો આપણને એવા સારા રિસ્પોન્સ આપી ચૂક્યા છે. હવે એ રિસ્પોન્સ હું તમને આવનારા વિડીયોમાં બતાવીશ કેવા કેવા રિસ્પોન્સ મળેલા છે, જેમાં આપણે ધોરણ 9 અને ધોરણ 10નું પૂરેપૂરું કન્ટેન્ટ યુનિટ વાઇઝ અને તમારી પેપર સ્ટાઇલ વાઇઝ કવર કરેલું છે, સાથે મેથડ કવર કરેલી છે. અને એમાં જે લેટેસ્ટ પેપર પેટર્ન છે તમારે લખવાની એને અનુરૂપ છે. શોર્ટ આન્સર મળી જશે, ઓબ્જેક્ટિવ મળી જશે અને ડિટેલ ક્વેશ્ચન આન્સર તમને આપણી પીડીએફ પેકમાં મળી રહેવાના છે. તો આ દરેકે દરેક વસ્તુ મેળવવા માટે તમારે આ નંબર 7573044561 આપણો વોટ્સએપ નંબર છે. આ વોટ્સએપ નંબર ઉપર તમારે વોટ્સએપ કરવાનું છે અને તમારે જણાવવાનું છે કે સર ટાટ એસ જોઈએ છે. પ્રાઇસ ફક્ત ને ફક્ત કેટલી છે? 899. યાદ રાખજો, આ ઈ બુક નથી, આ પીડીએફ પેક છે. ઇટ મીન્સ કે તમે પીડીએફ ફોર્મેટમાં મળવાનું છે, મોબાઈલ ફ્રેન્ડલી છે, ઇઝી ટુ ડાઉનલોડ છે અને પ્રિન્ટ પણ કરી શકો છો. પ્રિન્ટ પણ થઈ શકશે, કારણ કે મને ખ્યાલ છે કે આટલું લાંબુ જ્યારે ડિસ્ક્રિપ્ટિવ વાંચન આવે ત્યારે તમે એક જગ્યા ઉપર મોબાઈલમાં વાંચી શકો નહીં. સો યુ કેન પ્રિન્ટ, વાંધો નથી. ખ્યાલ આવે છે? તો વોટ્સએપ કરવાનું છે અને વોટ્સએપ થકી તમને ગૂગલ ડ્રાઈવની લિંક મળી રહેશે. તો એક જ કમ્પ્લીટ એક પ્રિપેરેશન પેક આપણે બનાવેલું છે કે જેમાં તમારી દરેકે દરેક તૈયારી સમાવિષ્ટ થઈ જાય. તો આઈ હોપ સો કે આ જે સ્ટ્રેટેજી છે એ સ્ટ્રેટેજીને ફોલો કરશો તો તમને ડેફિનેટલી સફળતા મળશે. લાસ્ટમાં બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ. એવું નથી કે આના પછી આપણે નથી મળવાના, આના પછી આપણે ઘણા બધા વિડીયો ટાટ એસ માટેના લઈને આવવાના છે. પણ આશા રાખું છું કે આ સ્ટ્રેટેજીને તમે ફોલો કરી લેશો તો તમારી જે પેપર 2 માટેની તૈયારી છે એને મહદ અંશે તમારા માઇન્ડમાંથી એનો પ્રશ્ન ગાયબ થઈ ગયો હશે.
શરૂઆતમાં મેં તમને કીધું તો તમને ખ્યાલ હોવો જોઈએ કે સ્ટાન્ડર્ડ 9માં શું વાંચવાનું, સ્ટાન્ડર્ડ 10માં શું વાંચવાનું, મેથડમાં શું વાંચવાનું. તો આઈ હોપ સો કે અહીંયા એ દરેક વસ્તુ તમારી ક્લિયર થઈ ગઈ હશે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તમારા મિત્રો સાથે આને શેર કરી દેજો. અને જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ટાટ એસ ટાટ એચએસ માટે ઘણા બધા વિડીયોઝ આપણે લઈને આવવાના છે. તો તમે આજે જ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ફરીવાર મળીશું એક સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.